હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છીએ એકદમ ઝડપી બની જતું અને એકદમ ટેસ્ટી એવું સિંગ ભજીયાનું શાક. જોઈને થોડું અજીબ લાગ્યું ને, પણ હા, એકદમ ટેસ્ટી બની જશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં એક કઢાઈની અંદર મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં રાઈ એડ કરી લેવાની છે અને રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ જીરું એડ કરી લઈશું. હવે જીરું છે એને પણ આપણે સહેજ ચડવા દેવાનું છે, એટલે કે સહેજ એનો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે ઉપરથી એમાં હિંગ એડ કરી લેવાની છે અને ઉપરથી આપણે એડ કરીશું આદુ, લસણ અને મરચાંની પેસ્ટ, જેને આપણે લગભગ 1 મિનિટ માટે સાંતળી લેવાની છે, જેથી આદુની અને લસણની જે કચાશ છે એ ન રહે. તો 1 મિનિટ સાંતળ્યા બાદ આપણે એમાં એક મોટી નંગ મેં અહીંયા એકદમ ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે. તમે ડુંગળીની ગ્રેવી પણ કરી શકો છો, એટલે કે ડુંગળી છે અને મિક્સર ગ્રાઇન્ડરની અંદર પીસી અને પછી પણ લઈ શકો છો. પણ મેં અહીંયા એકદમ ક્રંચ એનો સરસ આવે, ટેસ્ટ સરસ આવે એટલા માટે મેં અહીંયા એક મોટી નંગ જેટલી ડુંગળી છે અને એકદમ ઝીણી ઝીણી સમારી લઈ લીધી છે. હવે અહીંયા ઉપરથી આપણે એડ કરીશું એક મોટું નંગ પીસેલું ટામેટું, એટલે કે ટમેટું છે એની પણ પ્યુરી બનાવી દીધી છે અને એને એડ કરી લેવાની છે. તમે ડુંગળી ટમેટું છે બંનેને સાથે પીસી અને એ રીતે પણ એની પ્યુરી એડ કરી શકો છો. પણ શું છે કે ડુંગળી છે ને એનો ક્રંચ એકદમ સરસ આવે છે, ઝીણી સમારેલી હોય ને ત્યારે શાક બનાવીએ ને તો એનો ક્રંચ ખૂબ જ સરસ આવે છે. હવે થોડું પાણી એડ કરી એને આપણે 1 મિનિટ માટે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં રેગ્યુલર જે ઘરના મસાલા હોય છે એ એડ કરી લેવાના છે, જેમાં મેં ધાણા જીરું, મરચું પાવડર, હળદર અને કાશ્મીરી મરચું એડ કરી દીધું છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા મેં કસૂરી મેથી એડ કરી છે. કસૂરી મેથી છે ને એ તમે ઓપ્શનલ છે, પણ જો તમારી પાસે હોય ને તો જરૂરથી ટ્રાય કરજો. સબ્જીમાં કોઈ પણ સબ્જી હોય ને એમાં તમે કસૂરી મેથી એડ કરશો ને તો એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તો અહીંયા મેં જો કલર થોડો અલગ લાગે એના માટે મેં કાશ્મીરી મરચું લઈ લીધું છે. દેશી મરચું અથવા તીખાશ તમારી કેવી રાખવી છે એ પ્રમાણે છે. અહીંયા મેં મીડિયમ તીખું રાખ્યું છે, કારણ કે શું છે કે આપણે જે સિંગ ભજીયા છે ને એ પણ એકદમ તીખા હોય છે એટલા માટે. હવે આપણે એને ઢાંકણ ઢાંકી 4 થી 5 મિનિટ માટે થવા દેવાનું છે. 4 થી 5 મિનિટ બાદ જો તમે જોઈ શકો છો કે ઉપર તેલ સરસ રીતે આવી ગયું છે, એટલે કે ગ્રેવી આપણી છે એ સરસ રીતે ચડી ગઈ છે. હવે એને આપણે મિક્સ કરી લઈશું અને ઉપરથી અહીંયા મેં એડ કર્યું છે છાશ. તમે પાણી પણ એડ કરી શકો છો, પણ જો છાશ થોડી ખટાશવાળી હશે ને તો ખાવામાં ખૂબ જ મજા આવે છે. છાશની જગ્યાએ દહીં પણ એકલું એડ કરી શકો છો, દહીંથી પણ સરસ ગ્રેવી થઈ જાય છે. તો હવે અહીંયા છાશ છે એને મિક્સ કરી મસાલા સાથે એને ઉકળવા રહેવા દઈશું. લગભગ 2 મિનિટમાં આપણી છાશ છે એ સરસ રીતે ઉકળી જશે. તો એને આપણે સારી રીતે પહેલાં તો મિક્સ કરી લઈએ અને જો તમારે થોડી હજી ઘાટી કરવી હોય તો તમે એને 1-2 મિનિટ વધારે એને કૂક થવા દઈ શકો છો. હવે અહીંયા ઉપરથી મેં 2 પેકેટ સિંગ ભજીયાના, જે 5-5 વાળું પેકેટ આવે છે ને, બસ એટલે કે ટોટલ 10 રૂપિયાવાળું મેં સિંગ ભજીયાનું પેકેટ એડ કરી લીધું છે અને એને પણ આપણે આ છાશ અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણું શાક છે એ તૈયાર છે, પણ હા, હજી આપણે એને ચડવા દેવાનું છે. એટલે ઉપરથી અહીંયા મેં થોડી ધાણાભાજી એડ કરી લીધી છે અને ધાણાભાજી છે એને પણ આપણે શાક સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. જો તમને આ રેસીપી અને તમે ક્યારેય પણ આ શાક ખાધું છે, ન ખાધું હોય તો પણ જણાવો, અને ખાધું હોય ને તો પણ મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને કેવું લાગે છે. હવે ઢાંકણ ઢાંકી એને આપણે 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો 2 મિનિટ બાદ આપણું શાક છે એ રેડી થઈ ગયું છે. તો જો મિક્સ કરીશું અને એને આપણે સર્વ કરી દઈશું. તો કેવી લાગી તમને આજની આ રેસીપી અને આજનું આ સિંગ ભજીયાનું શાક? ક્યારે ટ્રાય કર્યું છે? ન કર્યું હોય ને તો પણ જણાવજો, હા ને. હવે જો અહીંયા આપણે આ શાક છે રેડી થઈ ગયું છે. તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાનું છે અને એને હવે આપણે સર્વ કરી દઈએ. તો કેવી લાગી તમને આજની આ યુનિક સિંગ ભજીયાના શાકની રેસીપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.